ગામ સાદરા. આ ગામની ગ્રામદેવી શ્રી જક્ષણી છે. ગામમાં શ્રી તત્કાલેશ્વર મહાદેવ, બ્રિટિશ વખતનો કિલ્લો, જેલ, રાણી વિક્ટોરિયા ટાવર, લાઇબ્રેરી, પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, ટીબી હોસ્પિટલ તથા ગુજરાત વિદ્યાપીઠ આવેલા છે. આ ગામ સ્ટેટ વખતનું મહીકાંઠાની એજન્સી હતી. સાલિયાણા ભરવા સાદરા આવવું પડતું હતું. શ્રી અન્નપૂર્ણા ક્ષેત્રમાં દર પૂનમે આવતા આશરે 5,000 ભક્તોને જમાડાય છે. સાદરા જક્ષણી માતાએ બાબરી ઉતરાવાય છે. પહેલા છોકરા અને પહેલા ભાણિયા વખતે કુટુંબ અને સગા સંબંધીને જમાડવામાં આવે છે, એટલે કે માયત કરવામાં આવે છે. પહેલી છોકરી અને પહેલી ભાણીની લટ લઈ 10.25 શેર ઘીની સુખડી પુરુષો દ્વારા બનાવવામાં આવે છે અને કુટુંબ દીઠ વહેંચવાની હોય છે. બીજી છોકરી અને બીજા છોકરા વખતે 5.25 શેર ઘીની સુખડી પુરુષો દ્વારા બનાવવામાં આવે છે અને કુટુંબ દીઠ વહેંચવાની હોય છે. લગ્ન બાદ શ્રી જક્ષણી માતાના મંદિરે છેડા છોડાય છે. ભાદરવા વદ અમાસના દિવસે દીવો કરી થાળમાં દાળ, ભાત, લાડુ, પૂરી, શાક ધરાવી દાટા કરવાના હોય છે. શ્રી જક્ષણી માતાના મંદિરે ગામમાં ઘટ સ્થાપન થયા બાદ સારા ચોઘડિયામાં ઘરે જવારા વાવી ઘટ સ્થાપન કરી ઉપવાસની શરૂઆત થાય છે. ગામમાં ઘટ સ્થાપન થયા બાદ ઘેર સ્થાપન થાય ત્યાં સુધી માત્ર પાણી જ પી શકાય છે. ઘેર સ્થાપન થતાની સાથે જ ઘરે અખંડ દીવો તથા ઉપવાસ કરનાર માટે લાકડાની પાટ ઉપર અખંડ પથારી રાખવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન બહારની કોઈ જ ચીજ લેવાતી નથી અને ઉપવાસીએ અચૂક રાત્રે સાદરા ઘરે રાખેલ અખંડ પથારીમાં જ સૂવું પડે છે. ખડા પ્રમાણે કેટલાક ફરાળમાં સુરણ, રાજગરો, મોરૈયું તેમજ ચોખ્ખા ઘીની અને સિંધાલુણ મરીનો ઉપયોગ કરે છે, તો કેટલાક બટાકાનો પણ ઉપયોગ કરે છે. મંદિરે આઠમના દિવસે સવારે હવન થાય છે. જ્યારે આઠમના દિવસે રાત્રે 12 કલાકે શ્રી જક્ષણી માતાની આરતી થયા પછી ગામમાં જ ઝવેરા ઉપાડ્યા પછી સારા ચોઘડિયામાં ઘરે સોપારી હવન થાય છે. ત્યારબાદ નૈવેદ્યમાં લાડુ, પૂરી, ભાત, ગવાર કોળાનું શાક, અડદના લોટના વડા, લાપસી, રોટલી, ખીર ધરાવી પ્રસાદ લઈ ઉપવાસ છોડવામાં આવે છે. નોમના દિવસે સારા ચોઘડિયામાં ઘરેથી જવારા અને હવનની ઓટલી નદીએ પધરાવવામાં આવે છે. સારા ચોઘડિયામાં ઘરે રાખવામાં આવેલ અખંડ પથારી ખસેડવાની હોય છે. ત્યારબાદ દશેરાએ એ ઘેર ઉજાણી કરવામાં આવે છે. ભાદરવા મહિનાના બીજા રવિવારે અહીં મેળો પણ ભરાય છે. તે દિવસે શ્રીફળ વધેરવાનું હોય છે. આ સિવાય આ ગામમાં અન્ય કોઈ રિવાજો નથી. આ ગામ તેના વિશેષ વ્યક્તિત્વો માટે પણ જાણીતું છે, જેમ કે સ્વર્ગસ્થ શ્રી ડૉક્ટર પ્રભાકરભાઈ ચીમનલાલ જાની. તેઓએ 1960-61ની સાલમાં સાદરા ગામમાં દવાખાનું ચાલુ કરી ગ્રામજનોની જીવનભર સેવા કરી. ગામમાં સરપંચ તરીકે તેઓએ 20-22 વર્ષ સેવાઓ આપેલી. ગામના જ્ઞાતિજનોમાં એક વડીલ તરીકે આગવી છાપ ધરાવતા હતા. સ્વર્ગસ્થ શ્રી ઉમિયાશંકર હીરાલાલ ત્રિવેદીએ અવતાર સાનિધ્ય મેળવી આધ્યાત્મિક ક્ષેત્રની સર્વોચ્ચ ઊંચાઈ સર કરેલ. સ્વર્ગસ્થ શ્રી ભીખાલાલ ચંદુલાલ ત્રિવેદીએ ભારત દેશની આઝાદીની ચળવળમાં ભાગ લઈ સ્વતંત્રતા મેળવવામાં ભાગરૂપ બનેલા. આવા સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું સન્માન મેળવનાર તેઓને શ્રીને લાખ લાખ સલામ. શ્રી ભાનુભાઈ ત્રિવેદીએ વિદ્યોતેજક મંડળના નેજા હેઠળ સેવાઓ કરેલી. શ્રી જયંતિલાલ ભીખાલાલ ત્રિવેદી વિદ્યોતેજક ટ્રસ્ટમાં અને સાદરા ગામમાં સેવાઓ આપે છે. હાલમાં શ્રી અતુલભાઈ જયંતિલાલ ત્રિવેદી કે જેઓએ મિત્ર પરિવારનું આગેવાની કરી રહ્યા છે, તેઓ માતંગી ટ્રસ્ટના પાયાના કાર્યકર રહી ચૂક્યા છે. શ્રીમતી જાગૃતિ અનિલકુમાર ત્રિવેદીએ ચાંદખેડા નગરપાલિકામાં સદસ્ય તરીકે ચૂંટાઈ આવી સેવાઓ આપેલી છે.